ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. જિંદગીનું યાદગાર વર્ષ, એનો છેલ્લો દિવસ 2020. 2020 આપણને યાદ રહેશે કોરોના માટે, 2020 આપણને યાદ રહેશે ઓનલાઈન સ્ટડી માટે, 2020 યાદ રહેશે આપણને વિપરીત પરિસ્થિતિઓનો સામનો કઈ રીતે થઈ શકે તે માટે, 2020 આપણને યાદ રહેશે કે 2 મહિના સુધી સતત ઘરમાં રહીને પણ આનંદથી જીવી શકાય છે. એવી અસંખ્ય બાબતો તમે કહી શકશો કે 2020 આપણને યાદ રહેશે. અને 2020નો આજનો છેલ્લો દિવસ 31મી ડિસેમ્બર. ફરી એકવાર હું નિકુંજ ગઢવાલા એકલવ્ય કોમર્સમાં તમારું બધાનું સ્વાગત કરું છું. ધોરણ 12 કોમર્સ, નામાના મૂળ તત્વો. અને આપણું જે પ્રકરણ છે, પ્રકરણનું નામ છે રોકડ પ્રવાહ પત્રક. આપણે આની પહેલાં એના 2 લેક્ચરમાં તેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. એની પ્રાથમિક માહિતી તમને આપી દીધી છે. બહુ બોર્ડની પરીક્ષામાં વિભાગ એ, વિભાગ બી અને વિભાગ ડી એટલે કે MCQ એટલે કે વૈકલ્પિક પ્રશ્નો, કોઈ પણ યોગ્ય વિકલ્પ પસંદ કરો, 1 વાક્યમાં જવાબ આપો અને 4 માર્કનો દાખલો. આ પ્રમાણે 6 માર્કનું આ પ્રકરણ છે. બહુ સરળ પ્રકરણ છે. ધોરણ 11ની અંદર તમે માલ મિલકત ખાતાનો નિયમ જોયો તો આવે તે ઉધાર જાય તે જમાનો નિયમ અહીંયા લાગુ પડશે. અને રોકાણોની પ્રવૃત્તિ, રોકડ પ્રવાહ પત્રકની મુખ્ય 3 પ્રવૃત્તિઓ છે. એમાંની બીજી પ્રવૃત્તિ રોકાણોની પ્રવૃત્તિઓ વિશે જ આપણે ચર્ચા કરવાની છે. સ્વાધ્યાયમાં 2 દાખલા આપ્યા છે, દાખલા નંબર 18 અને 19. પણ 2 દાખલાથી કાંઈ ન થાય એટલા માટે આપણે ઉદાહરણ પણ સાથે ધ્યાનમાં લઈએ છીએ. એટલે આજે આપણે એક ઉદાહરણની જ ચર્ચા કરશું. ઉદાહરણની ચર્ચા કરતાં પહેલાં તમને ફરી એકવાર તમને એમ થશે સર શું કામ દરેક વખતે આ સાથે મોકલે છે? આ એટલા માટે મોકલે છે કે આ પ્રકરણને મુદ્દાઓ પરીક્ષામાંથી બાદ થઈ ગયા છે. એટલે માત્ર આપણે આની અંદરથી 6 માર્ક મેળવવાના છે. કેટલા માર્ક? 6 માર્ક મેળવવાના છે. અને 6 એ 6 આપણે લઈને રહીશું. એટલા માટે દરેક વખતે આ રિપીટ કરીએ છીએ. હવે આગળ આ અગાઉ આવી ગયું છે કે રોકાણોની પ્રવૃત્તિના વ્યવહારો તમને મોટા ભાગે ક્યાં જોવા મળશે? તો કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. તો કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ શું કામ? તો કે લાંબા ગાળાની દ્રશ્ય અને અદૃશ્ય મિલકતોનું ખરીદ અને વેચાણની નોંધ અહીંયા થાય છે. લાંબા ગાળાના રોકાણો એટલે કે બિનચાલુ રોકાણો, શેરની તમે બીજી કોઈ કંપનીના શેરમાં રોકાણ કર્યું હોય, તમે બીજી કોઈ કંપનીના ડિબેન્ચરમાં રોકાણ કર્યું હોય, તમે બીજી કોઈ કંપનીના બોન્ડ્સમાં રોકાણ કરેલું હોય તો, અને એનું વેચાણ કરવામાં આવે, એ રોકાણો પર ડિવિડન્ડ મળવામાં આવ્યું. કોઈ મિલકત સ્વનિર્મિત મિલકત હોય, તમે મિલકત ખરીદી છે અને મિલકતમાંથી તમને ભાડું મળતું હોય તો એ બધી બાબતો અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે. આગળ આ ચાર્ટ તમને આપી જ દીધેલો છે. ચાર્ટ થોડો જુદી રીતે આપ્યું છે કે રોકાણની પ્રવૃત્તિના વ્યવહાર. ટેક્સ્ટ બુકની અંદર આ ચાર્ટ આપેલો છે. આપણે બીજો જે ચાર્ટ બનાવ્યો છે એની અંદર બધી વિગતો આવી જાય છે કે પાકા સર્વેની મિલકત લેણાની વિગતોમાં ફેરફાર. એમાં કીધું ચાલુ મિલકતો સિવાયની, ચાલુ મિલકત સિવાયને બાકીની બધી મિલકતો ધ્યાનમાં લેવાય છે. એટલે કે બિનચાલુ મિલકતોનું ખરીદ વેચાણ, લાંબા ગાળાની દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતોનું ખરીદ વેચાણ આવી ગયું. જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, પેટર્ન, ટ્રેડમાર્ક. પછી બિનચાલુ રોકાણોનું એટલે કે લાંબા ગાળાના રોકાણોનું ખરીદ વેચાણ. આમાં શેર, ડિબેન્ચર, બોન્ડ્સ, જામીનગીરીઓ બધી આવી જાય. પછી લોન, લાંબા ગાળાની લોન આપવામાં આવી, લાંબા ગાળાની લોન પરત થતી હોય તો તે. પછી આ જે વિગત આપી છે કે નફા નુકસાનના પત્રકોની વિગતો નફા નુકસાનના પત્રકમાંથી રદ કરી રોકાણની પ્રવૃત્તિઓમાં દર્શાવાય છે, જે નીચે પ્રમાણે છે. બહુ અગત્યનો મુદ્દો છે કે ઘણી બાબતો એવી છે કે સામાન્ય રીતે નફા નુકસાન પત્રકમાં આવતી હોય છે, પરંતુ નફા નુકસાનના પત્રકમાં દર્શાવવાની બદલે આપણે રોકાણોની પ્રવૃત્તિમાં દર્શાવીએ છીએ. શું કામ? તો એ સમજી લ્યો. એણે ફરીવાર નફા નુકસાનના પત્રકોની વિગતો નફા નુકસાનના પત્રકમાંથી રદ કરી રોકાણની પ્રવૃત્તિઓમાં દર્શાવાય છે. એવી કઈ કઈ વિગતો છે? તો કે રોકાણો પર મળેલ વ્યાજ, રોકાણો પર મળેલ ડિવિડન્ડ, મિલકત ભાડે આપવાથી મળેલ ભાડું. હવે આનું એક્સપ્લેનેશન આપ્યું છે. આ ત્રણેય છે ને આપણી મહેસૂલી આવક છે. કેવી છે?
આવકના બે પ્રકાર હોય, એક મૂડી આવક અને મહેસૂલી આવક. નિયમિત રીતે જે આવક મળતી હોય એને મહેસૂલી આવક કહેવાય, અનિયમિત રીતે જે મળતી હોય એને મૂડી આવક કહેવાય. આ વ્યવહારો મહેસૂલી આવકો છે, પણ આ રકમો મિલકતોમાં રોકાણના કારણે ઉદ્ભવે છે, તેથી રોકાણની પ્રવૃત્તિઓમાં દર્શાવાય છે. સામાન્ય રીતે તો આ બધી કેવી છે તો કે મહેસૂલી આવક છે, પરંતુ એને રોકાણોની પ્રવૃત્તિમાં આપણે શું કામ ધ્યાનમાં લઈએ છીએ તો કે ધ્યાનમાં લેવા પાછળનું કારણ એ છે કે મિલકતોની અંદર, લાંબા ગાળાની મિલકતોની અંદર રોકાણ કરવાથી આપણને વ્યાજ મળે છે, આપણને ડિવિડન્ડ મળે છે કે આપણને ભાડું મળે છે, એટલા માટે થઈને રોકાણોની પ્રવૃત્તિમાં ધ્યાનમાં લેવાય છે. ફરીવાર એકવાર કહી દઉં, રોકાણો પર મળેલ વ્યાજ, રોકાણો પર મળેલ ડિવિડન્ડ અને મિલકત આપવાથી મળેલ ભાડું, એને રોકાણોની પ્રવૃત્તિમાં શું કામ ધ્યાનમાં લેવામાં આવે છે તો કે એ માટે ધ્યાનમાં લેવામાં આવે છે કે એમાં લાંબા ગાળાની મિલકતોમાં આપણે રોકાણ કરેલું હોય છે, એટલે કે કંપનીએ રોકાણ કરેલું હોય છે એટલા માટે. એટલે આ ત્રણ મુખ્ય મુદ્દા એવા છે કે નફા નુકસાન પત્રકની બદલે રોકાણોની પ્રવૃત્તિમાં દર્શાવાય છે. બાકીના પહેલાં બે એક્ઝામ્પલ આની પહેલાં પણ આપણે ચર્ચા કરી હતી, એની અંદર પણ આ મુદ્દાઓની ચર્ચા થઈ છે, વારંવાર આપણે ચર્ચા કરીએ છીએ. શું કામ? પ્રકરણ નાનું છે, સરળ છે અને વારંવાર મુદ્દાઓ ચર્ચા થઈ શકે એમ છે એટલા માટે. આગળ રોકાણની પ્રવૃત્તિમાં બિન ચાલુ મિલકતોના ભાગ તરીકે સ્થિર દ્રશ્ય મિલકતોનો સમાવેશ થાય છે. રોકાણની પ્રવૃત્તિ બિન ચાલુ મિલકત એટલે લાંબા ગાળાની મિલકતો, લાંબા ગાળાની મિલકતો, સ્થિર દ્રશ્ય મિલકતો એટલે જોઈ શકાય તેવી મિલકતો, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, આ બધી ઘસારાપાત્ર મિલકતો. હવે આ મુદ્દાઓની ચર્ચા થશે. આ જે મુદ્દાઓ આપ્યા છે ને તો કે રોકાણની પ્રવૃત્તિઓમાંથી મળતો રોકડ પ્રવાહની ગણતરી કરો, રોકાણોની પ્રવૃત્તિમાંથી મળતા રોકડ પ્રવાહની ગણતરી કરો. તો આ મુદ્દાઓ તમારે કદાચ ગોતવા પડે. ક્યાં ક્યાં? તો કે મિલકત કેટલામાં ખરીદેલી છે એ આપવામાં આવતું નથી, તો તમારે મિલકતનું ખાતું બનાવવું પડે. વેચેલ મિલકતની કિંમત આપવામાં આવતી નથી, તો એ વેચેલ મિલકતની કિંમત ગોતવી પડે, એની વેચાણ કિંમત ગોતવી પડે અને એનું ખાતું બનાવવું પડે. ઘસારાની રકમ આપવામાં આવતી નથી, તો એ આપણને કાં ઇનડાયરેક્ટલી આપણને એ ખાતામાંથી મળશે અથવા તો એના વેચાણ કે એની ઘસારા બાદ કિંમતના આધારે મળશે. વેચેલ મિલકતનો નફો કે નુકસાન આપવામાં આવતું નથી, એટલે કે તમને જે વિગતો આપી હોય છે વિગતોના આધારે નફો મળશે, નુકસાન મળશે, ઘસારાની રકમ મળશે, મિલકત જે ખરીદવામાં આવી છે તે મળશે ને વેચાણ કરવામાં આવ્યું છે તે મળશે. એટલે કોઈ પણ એવી વિગતો હોય કે આ વિગતો આપણને ન મળે તો એ વિગતો ગોતવા માટે થઈને આપણે મિલકતોના ખાતા બનાવવા પડશે. એટલે કે યંત્રનું ખાતું બનાવશું, ફર્નિચરનું ખાતું બનાવશું, પ્લાન્ટનું ખાતું બનાવશું. એટલે શું કામ ખાતું બનાવવું પડે તો કે રોકડ પ્રવાહ, રોકાણોની પ્રવૃત્તિઓમાંથી જે રોકડ પ્રવાહ મળતો હોય છે એ ગોતવા માટે થઈને આ બધી બાબતો અનિવાર્ય છે, આ ગોતવી જ પડે. એટલે કે જે તે મિલકતનું ખાતું તૈયાર કરી અને આપણે ગોતવી પડે છે. આની પહેલાંના લેક્ચરની અંદર આની મેં તમને 5 આમ નોંધ આપી હતી કે મિલકતની ખરીદી કરવામાં આવે ત્યારે મિલકત ખાતે ઉધારતે રોકડ ખાતે, મિલકતનું વેચાણ કરવામાં આવે ત્યારે રોકડ ખાતે ઉધારતે મિલકત ખાતે, ઘસારો આપવામાં આવે ત્યારે એટલે કે ઘસારો ગણવામાં આવે ત્યારે નફા નુકસાન ખાતે ઉધારતે મિલકત ખાતે, મિલકત વેચાણમાં નફો હોય ત્યારે તો કે મિલકત ખાતે ઉધારતે નફા નુકસાન ખાતે, મિલકત વેચાણમાં નુકસાન હોય તો નફા નુકસાન ખાતે ઉધારતે મિલકત ખાતે. આ 5 આમનો પસાર કરો ને એટલે બધી વિગતો તમને એની મળી જશે. આના પહેલાંના લેક્ચરની અંદર મેં તમને આમનો લખીને પણ આપી છે અને આમાં પણ હું તમને સાથે, આમાં અત્યારે છે નહીં પણ હું તમને સાથે મોકલી દઈશ. હવે આપણે એક ઉદાહરણ દ્વારા આ બધી વસ્તુઓ સમજવાનો પ્રયત્ન કરીએ. તો હવે તમે પાછા એમ કહો સાહેબ ઉદાહરણ ક્યાં તમે ચાલુ કર્યા, માંડ એટલા બધા દાખલા નથી થતા. પણ હવે સ્વાધ્યાયના 2 જ દાખલા છે, દાખલા નંબર 18 ને દાખલા નંબર 19 સાથે આ બીજા. પછી એક મેં 2019નો દાખલો ગણ્યો હતો, એટલે બોર્ડના બીજા જે દાખલા પૂછાયેલા એ બધા ગણતરી કરશું એટલે ખ્યાલ આવી જશે. આ જ દાખલો, આ દાખલો રિપીટ થાય છે. આ દાખલો શું થાય છે? રિપીટ. આ જ ઉદાહરણ 2019માં પૂછાયેલું છે, માર્ચ 2019 લેક્ચર. તમે એમ થાય કે સાહેબ એનો દાખલો રિપીટ થયો છે, ભલે રિપીટ થાય, કાંઈ વાંધો નહીં, મજા આવશે. નિરાલી કંપની લિમિટેડની નીચે આપેલ વિગતોના આધારે રોકાણની પ્રવૃત્તિનો રોકડ પ્રવાહ શોધો. હવે જુઓ, યંત્રોની શરૂઆતની બાકી આપી છે,
યંત્રોની આખરની બાકી આવે છે. કોઈ પણ પ્રકારની મિલકત આપી હોય તો મિલકતની શરૂઆતની બાકી ઉધાર બાજુ અને આખર બાકી જમા બાજુ આવે છે. આ યંત્રની બાકી આપી છે. યંત્ર પર ગણેલ ઘસારો, આ ઘસારો 50,000 આપ્યો છે. વર્ષ દરમિયાન વેચેલ યંત્રની ચોપડે કિંમત, આ ચોપડે કિંમતનો મતલબ ઘસારો બાદ કર્યા પછીની કિંમત, આ 25,000 અને યંત્રની વેચાણ કિંમત 15,000. એટલે ચોપડે કિંમત 25,000 ને વેચાણ કિંમત 15,000, તો 25,000માંથી તમે 15,000 બાદ કરો તો 10,000 રૂપિયાનું નુકસાન થાય. કઈ રીતે નુકસાન થાય સમજી લ્યો. યંત્રની વેચાણ કિંમત 15,000 છે અને ચોપડે કિંમત કેટલી હતી? 25,000. 25,000નું યંત્ર આપણે કેટલામાં વેચ્યું? 15,000માં. તો નુકસાન કેટલાનું થયું? 10,000નું. તો કે આપણે નુકસાન, ઘસારો, આ વેચાણ કિંમત, શરૂઆતની બાકી ને આખરની બાકી ક્યાં દર્શાવશું? યંત્ર ખાતાની અંદર. ક્યાં આવશે? યંત્ર ખાતામાં. જો નેક્સ્ટ આવ્યું, આ બાકી આગળ લાવીએ 4,50,000, આ બાકી આગળ લઈ ગયા 4 લાખ. આ શરૂઆતની બાકી, આ આખરની બાકી. આ શરૂઆતની બાકી ને આ આખરની બાકી. હવે આ ઘસારો આપ્યો હતો. હવે દાખલા તરીકે આ ઘસારાને વર્ષના અંતે આપણે નફા નુકસાન ખાતે લઈ જઈએ છીએ. ક્યાં લઈ જઈએ છીએ? નફા નુકસાન ખાતે. એટલે નફા નુકસાન ખાતે ઉધાર તે યંત્ર ખાતે, એટલે કે આપણે કમ્બાઈન સંયુક્ત આમ નોંધ જ સીધી આપી. એટલે આ ઘસારા ખાતે 50,000 રૂપિયા તમે દર્શાવી દીધા. એટલે કે ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે અને ઘસારા ખાતું બંધ કરીને આપણે નફા નુકસાન ખાતે લઈ જઈએ એટલે 50,000 રૂપિયા. આ થઈ ગયો ઘસારાની આમ નોંધ. 15,000માં વેચાણ કર્યું હતું અને 10,000નું નુકસાન થયું હતું. શેનું? તો કે યંત્ર. રોકડ ખાતે ઉધાર, નફા નુકસાન ખાતે ઉધાર, એટલે કે રોકડ ખાતે ઉધાર, યંત્ર વેચાણના નુકસાન ખાતે ઉધાર તે યંત્ર ખાતે. રોકડ ખાતે ઉધાર, યંત્ર વેચાણ નુકસાન ખાતે ઉધાર તે યંત્ર ખાતે. એટલે કે આમ નોંધ થઈ. આ 15,000 ને 10,000 આવી ગયા. તો કે 10,000 કઈ રીતે આવ્યા? તો કે ચોપડે કિંમત કેટલી હતી? 25,000. એ વેચામાં કેટલું? 15,000માં. તો નુકસાન કેટલાનું થયું? 10,000નું. તો આ 10,000 રૂપિયા આવી ગયા. એટલે કે વેચાણની નોંધ આવી ગઈ, નુકસાનની નોંધ આવી ગઈ, ઘસારાની નોંધ આવી ગઈ, શરૂઆતની બાકી ને આખરની બાકી. તો ઉધાર બાજુ આપણને તફાવત મળશે. શું મળશે? ઉધાર બાજુ તફાવત આવ્યો. તફાવત કેટલાનો આવ્યો? 25,000નો. કોઈ પણ મિલકતનું ખાતું બનાવેલું હોય અને મિલકતનું ખાતું બનાવેલું હોય અને ઉધાર બાજુ જો તફાવત આવે તો એ તફાવત તમારે ખરીદી તરીકે ગણાય. જમા બાજુ તફાવત આવે તો બેમાંથી એક વિગત હોઈ શકે, કાં વેચાણ હોય અથવા ઘસારો હોઈ શકે છે. તો કે કઈ રીતે નક્કી થાય? તો તમને એક વિગત આપવામાં આવી હોય એના આધારે નક્કી થાય. તો અત્યારે આ દાખલાની અંદર આપણે કઈ બાજુ? તો કે યંત્રના ખાતાની ઉધાર બાજુ તફાવત આવ્યો છે. તો તફાવત શું હોય? ખરીદી હોય. તફાવત શું હોય? ખરીદી હોય. તો કે યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે. યંત્રની આપણે ખરીદી કરી, યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે. તો કે આ ખાતું બનાવ્યું, આ ખાતાની અંદરથી હવે આપણે એ જોવાનું રહે કે કેટલી જગ્યાએ રોકડ સંકળાયેલી છે, કેટલી જગ્યાએ રોકડ સંકળાયેલી છે, કેટલી જગ્યાએ રોકડ આવે છે, રોકડ જાય છે. જો આ 25,000નું રોકડ ગઈ અને 15,000ની રોકડ આવી. 25,000 યંત્રની ખરીદી કરીને, યંત્ર ખરીદી કરી, એટલે યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. નિયમ લાગુ પડ્યો, માલ મિલકત ખાતાનો નિયમ આવે તે ઉધાર જાય તે જમા. યંત્ર આવ્યું અને રોકડ ગઈ. અને એવી રીતે રોકડ ખાતે વેચાણ 15,000 રૂપિયા આવ્યા, રોકડ ખાતે ઉધાર 15,000, યંત્ર વેચાણ નુકસાન ખાતે ઉધાર તે યંત્ર ખાતે, એટલે 15,000 રૂપિયા આવ્યા અને 25,000 રૂપિયા ગયા. એટલે આ ખાતાની અંદરથી બે જ વ્યવહારો એવા છે કે જે રોકડને લગતા વ્યવહાર છે અને રોકડને લગતા વ્યવહારોની નોંધ આપણે શેમાં કરશું? રોકાણ પ્રવાહ પત્રકમાં. રોકાણ પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ દર્શાવતું પત્રક. અહીંયા આવક અને જાવક તમારે અલગ રીતે દર્શાવવું હોય તો પણ દર્શાવી શકો. યંત્રનું વેચાણ 15,000 રૂપિયા, આને તમે પ્લસ કહી શકો. કાઉન્સમાં નથી આપ્યું એટલે પ્લસ, અને કાઉન્સમાં આપ્યું હોય તો માઇનસ. યંત્રનું વેચાણ 15,000, યંત્રની ખરીદી 25,000 અને 15,000માંથી તમે 25,000 બાદ કરો તો માઇનસ જવાબ આવે, એટલે કે માઇનસ 10,000. તો આપણે એમ કહી શકીએ રોકાણ પ્રવૃત્તિમાંથી જાવક રોકડ પ્રવાહ છે. રોકાણ પ્રવૃત્તિમાંથી જાવક રોકડ પ્રવાહ છે. આને તમે બે રીતે પણ અલગ બનાવી શકો. પહેલાં અહીંયા આવક, નીચે જાવક, અને ત્યારબાદ આવકમાંથી જાવક બાદ કરીને
આ તમે દર્શાવી શકો, અલગ રીતે દર્શાવી શકો, જે રીતે દર્શાવવું હોય તે રીતે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે ફરીવાર દાખલો ગણ્યો છે. આનો દાખલો માર્ચ 2019નો. તમને એમ થશે શું કામ આ ફરીવાર? તો એટલા માટે કે બે અલગ અલગ પદ્ધતિથી તમને ગણતરી કરીને દર્શાવી છે. બેમાંથી જે પદ્ધતિ તમને અનુકૂળ આવે એ પદ્ધતિ તમે એપ્લાય કરી શકો છો. બરોબર છે? તો આ ઉદાહરણ નંબર કેટલામું હતું? 11 હતું, જે માર્ચની 2019ની પરીક્ષામાં પૂછાયેલું હતું. એનો મતલબ એમ છે કે ઉદાહરણ બેઠે બેઠા બોર્ડના જે દાખલા આપેલા હોય છે એ પૂછાય છે. આની આગળ તમે જુઓ, જરૂરી કદાચ નોંધ આપી હોય, આ નોંધ બધી આપી છે. આ નોંધની મેં ચર્ચા કરી હતી. જ્યાં હતું યંત્ર મિલકત હોવાથી તેની ઉધાર બાકી હોય, તેથી શરૂઆતની બાકી ઉધાર બાજુ દર્શાવેલ છે. યંત્રનો ઘસારો તેની આમ નોંધ નીચે પ્રમાણે છે. આ ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે. હવે બીજું, આ ઘસારો વર્ષના અંતે ઘસારા ખાતું બંધ કરીને નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે. એટલે શું આમનોંધ થાય? નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે. એટલે એની કમ્બાઈન આમનોંધ તમે શું આપી શકો? નફા નુકસાન ખાતે ઉધાર તે યંત્ર ખાતે. એવી રીતેની સંયુક્ત આમનોંધ પણ તમે આપી શકો. એટલે આ યંત્રના ઘસારાની આમનોંધ. આ યંત્રનું વેચાણ, ચોપડે કિંમત કેટલી હતી? 25,000. વેચાણ કેટલા? 15,000. તો ખોટ કેટલી રહી? 10,000. રોકડ ખાતે ઉધાર, યંત્ર વેચાણ નુકસાન ખાતે ઉધાર તે યંત્ર ખાતે 25,000. અને ચોથું, યંત્ર ખાતું બંધ કરતા તફાવતની રકમ ઉધાર બાજુએ આવે છે, તેથી તે ખરીદી કહેવાય. જમા બાજુ આવે તો એ વેચાણ કહેવાય અથવા તો ઘસારો ગણાય છે. આગળ જુઓ છે આ પ્રવૃત્તિ અને અસર આપ્યું છે કે યંત્ર વેચાણ કરો તો પ્રવૃત્તિ કઈ? તો એ રોકાણની પ્રવૃત્તિ. રોકાણની પ્રવૃત્તિમાં આવક રોકડ પ્રવાહ ગણાય. યંત્રની ખરીદી 25,000. રોકાણની પ્રવૃત્તિ. રોકાણની પ્રવૃત્તિમાં જાવક રોકડ પ્રવાહ. આ ઘસારો અને યંત્ર વેચાણ નુકસાન, આ બંને આપણે ધ્યાનમાં લેવાના આવતા નથી, કારણ કે આ બિન રોકડ વ્યવહાર છે જે કામગીરી નફામાં ઉમારે. આ ઘસારો અને યંત્ર વેચાણનું નુકસાન, આ બંને કેવા વ્યવહારો છે? બિન રોકડ વ્યવહારો છે. આનું એક નાનકડું આપણે લેક્ચર લઈ લઈશું, એટલે બિન રોકડ વ્યવહારોની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એ પણ આપણે ધ્યાનમાં લઈ લેશું. તો વિદ્યાર્થી મિત્રો, આ થોડી ડિટેલ સાથે, વધુ સમજણ સાથે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. ઉદાહરણ નંબર શેનું હતું? 11. પ્રકરણ કયું હતું? રોકડ પ્રવાહ પત્રક. વિદ્યાર્થી મિત્રો, આ જોવામાં કોઈ પણ સમજવામાં કાંઈ પ્રશ્ન થતા હોય કે કોઈ પણ એવા પ્રશ્નો ઊભા થતો હોય તો મને જાણ કરવા વિનંતી. વારંવાર હું તમને કહું છું કે જેટલા તમે પ્રશ્ન કરશો એટલા મને મજા આવશે, એટલું તમને નવું જાણવા મળશે. તો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.